આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિનો નૃસિંહ અવતાર। ભગવાન શ્રી હરિ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નૃસિંહ રૂપ ધારણ કરી પ્રગટ થયા હતા। શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંધમાં આ કથા વર્ણવાયેલી છે। તેમાંથી આજે આપણે નૃસિંહ જયંતી નિમિત્તે નૃસિંહ પ્રાગટ્યની કથાનું શ્રવણ કરીશું। પરીક્ષિતે પૂછ્યું, હે શુકદેવજી, કશ્યપ ઋષિના પત્ની વિદુષી હતા અને તેને ઘરે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જન્મ્યા હતા। તે ઋષિને ઘેર રાક્ષસનો જન્મ કેમ થયો હતો? શુકદેવજી કહે, હે પરીક્ષિત, હિરણ્યાક્ષને ભગવાન વરાહે મારી નાખ્યો। તેથી હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે જેણે મારા ભાઈને મારી નાખ્યો તેને હું મારી નાખું। આમ નિશ્ચય કરી હિરણ્યકશિપુ પોતાની માતા દિતિ પાસે આવ્યા અને કહ્યું, માન, તારો દીકરો ગયો અને મારી ભૂજા ગઈ, તો હું વેર લેવા માંગુ છું। તું મને આશીર્વાદ આપ, હું તપ કરવા જાઉં છું। માતા દિતિ કહે, મેં એક દીકરો ગુમાવ્યો ને હવે તને નહીં જવા દઉં। માતાએ તેને ના પાડી। થોડા વખત પછી પાછો હિરણ્યકશિપુ માતા પાસે આવ્યો અને કહ્યું, માતા, જેટલો સ્નેહ રાખીએ તેટલું દુઃખ વધુ થાય। તું શોક ન કર માતા, તું મને તપ કરવા જવાની રજા આપ। આમ બધાની રજા લઈ હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત પર શંકર ભગવાનની આરાધના કરવા લાગ્યો। દેવોનું નિકંદન કાઢવા તૈયાર થયેલા હિરણ્યકશિપુને જોઈ દેવો પોપટનું રૂપ લઈ મંદરાચલ પર્વત પર આવ્યા અને જ્યાં હિરણ્યકશિપુ તપ કરતો હતો ત્યાં ગોવિંદાય નમઃ નો જાપ કરવા લાગ્યા। દુશ્મનના નામનો જપ સાંભળી હિરણ્યકશિપુનું માથું ભમવા લાગ્યું। હિરણ્યકશિપુ તપ કરવાને બદલે પાછો ઘેર આવી ગયો। તેની પત્ની કયાધુએ તેને પાછા આવવાનું કારણ પૂછ્યું। તેણે પત્નીને જવાબ ના આપ્યો। થોડા દિવસ બાદ ફરી મંદરાચલ પર્વત પર જઈ હિરણ્યકશિપુ તપ કરવા લાગ્યો। ફરી પાછો તે ઘરે આવી ગયો। કયાધુએ કહ્યું, તમે ક્યારેય કામ પતાવ્યા વિના પાછા આવતા નથી, તો આમ વારંવાર તપશ્ચર્યા છોડી પાછા કેમ આવી જાવ છો? પણ હિરણ્યકશિપુએ કયાધુને કાંઈ જવાબ ના આપ્યો। આજે હિરણ્યકશિપુ સૂતો છે। પત્ની કયાધુને ઊંઘ આવતી નથી। ઊંઘ માંગ હિરણ્યકશિપુ ગોવિંદાય નમઃ ગોવિંદાય નમઃ બોલે છે। સવારે કયાધુએ હિરણ્યકશિપુને કહ્યું કે તમારા પાછા આવવાનું કારણ મને મળી ગયું। રાત્રે નિંદ્રામાં તમે ગોવિંદાય નમઃ ગોવિંદાય નમઃ બોલતા હતા। હિરણ્યકશિપુ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે કોણે કહ્યું? ત્યારે કયાધુ બોલી કે હું કહું છું, મેં મારા કાને સાંભળ્યું છે ને। પછી તે કહે, હવે હું ગોવિંદાય નમઃ બોલું ત્યારે મને ઉઠાડજે। કયાધુએ માતા દિતિને આ વાત કરી। માતા દિતિએ હિરણ્યકશિપુને બોલાવી ઘણું સમજાવ્યો, પણ તેની કોઈ અસર ન થઈ। ત્રીજી વાર હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત પર તપ કરવા ગયો। એક દિવસ દેવતાઓ ના આવ્યા। બીજે દિવસે ફરી પોપટ થઈને આવ્યા ને ગોવિંદાય નમઃ ગોવિંદાય નમઃ બોલવા લાગ્યા। ફરી હિરણ્યકશિપુ ઘરે આવ્યો। હિરણ્યકશિપુ જમવા બેઠો હતો ત્યારે તેની પત્નીએ જમાડતાં પૂછ્યું, તમે વારંવાર આમ પાછા કેમ આવો છો? આ વખતે હિરણ્યકશિપુએ પાકો નિર્ણય કરી લીધો કે હું તપ કરવા જાઉં અને તપશ્ચર્યા પૂરી કરીને જ આવું। પછી પત્ની કયાધુ રજસ્વલા થયા। તેથી 4 દિવસ હિરણ્યકશિપુ ઘરે રોકાઈ ગયો। 4 દિવસ પૂરા થયા। બંને સંસાર સુખમાં જોડાયા। બંનેના દિલમાં ગોવિંદાય નમઃની ભાવના હતી।
અને ગર્ભાધાન થતા કયાદુ સગર્ભા થયા. નારદજીએ દેવતાઓને કહ્યું, હવે તમારું કામ થઈ ગયું. હિરણ્યકશિપુને ત્યાં તમારો મિત્ર આવશે. હિરણ્યકશિપુ તપ કરવા ગયો. 5 વર્ષ તપ કર્યું અને ઈચ્છિત વરદાન મેળવ્યું ને આ બાજુ કયાદુ એ દીકરાને જન્મ આપ્યો. તેનું પ્રહલાદ નામ પાડ્યું. તે 5 વર્ષનો થયો ત્યારે હિરણ્યકશિપુ તપ કરીને પાછો ઘરે આવ્યો. પ્રહલાદે પિતાને પ્રણામ કર્યા. તેણે આયુષ્યમાન ભવ ના આશીર્વાદ આપ્યા અને પત્ની કયાદુને કહ્યું કે આપનું રાજ આ પુત્ર સંભાળશે. કયાદુએ કહ્યું કે આમ કેમ બોલ્યા? મોટો દીકરો તો છે, મારાથી બોલાઈ ગયું. હિરણ્યકશિપુએ કહ્યું. પછી કયાદુએ પ્રહલાદને ગુરુના આશ્રમમાં ભણવા મોકલ્યો. આશ્રમમાંથી એક દિવસ રાજકુમાર પ્રહલાદ રાજસભામાં આવ્યા. પિતાએ ખોળામાં બેસાડી પૂછ્યું, બેટા આશ્રમમાં તું શું ભણે છે? પ્રહલાદ ઊભા થયો અને બોલવા લાગ્યો, શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે. તે શબ્દો સાંભળતા જ હિરણ્યકશિપુએ દીકરાને લાત મારી. ફરી પ્રહલાદ ઊભો થઈ ગોવિંદ ગોવિંદ બોલવા લાગ્યો. એટલે હિરણ્યકશિપુએ આશ્રમમાંથી ગુરુજીને બોલાવ્યા અને કહ્યું, તમે આવું ભણાવો છો, પ્રહલાદને મારી સ્તુતિ શીખવો. ગુરુજી કહે, એ તો મારું સાંભળતો જ નથી. દિવસ રાત ભગવાનનું નામ સ્મરણ કર્યા કરે છે. હિરણ્યકશિપુએ કહ્યું, રાતે જ્યારે તે ગોવિંદ ગોવિંદ બોલે ત્યારે તમે તેને મારી નાખો, સજા કરો, પણ તેને ગોવિંદ ગોવિંદ બોલતા ન શીખવો. થોડા સમય બાદ ફરી પ્રહલાદને હિરણ્યકશિપુએ આશ્રમમાંથી ઘરે બોલાવ્યો અને પૂછ્યું, બોલો પ્રહલાદ, હવે તું આશ્રમમાં શું શીખ્યો? પ્રહલાદે કહ્યું, આપને ન ગમે તો હું ન બોલું. હિરણ્યકશિપુ કહે, બોલ શું શીખ્યો? પ્રહલાદ બોલવા લાગ્યો, કૃષ્ણાય વાસુદેવાય નમઃ. હિરણ્યકશિપુ આ સાંભળી ગુસ્સે ભરાયો અને જાહેરાત કરી કે પ્રહલાદને જે મારી નાખશે તેને ઇનામ આપીશ. કયાદુએ પોતાના પતિને આજીજી કરી કે તમે તેને મારી ન નાખો, હું મારા દીકરાને લઈને અહીંથી દૂર ચાલી જઈશ. હિરણ્યકશિપુએ દીકરાને ઝેર આપ્યું, હાથીના પગ નીચે કચડ્યો, તેલમાં તળ્યો, પર્વત પરથી તેને ધક્કો માર્યો. પ્રહલાદ ગોવિંદનો જાપ કરતો રહ્યો અને જીવતો રહ્યો. કોઈ રીતે તેને મારી ન શકાયો. શુકદેવજી કહે, હે પરીક્ષિત, પ્રહલાદને મારવા અનેક પ્રયત્ન તેના બાપે કર્યા, પણ એકે સફળ ન થયા. એમ કરતાં કરતાં હોળીનો તહેવાર આવ્યો. હિરણ્યકશિપુની બહેન હોલિકા હારડો લઈ પોતાના ભાઈના દીકરાને આપવા આવી. પોતાના ભાઈને ઉદાસ જોઈ બહેન બોલી, ભાઈ, તું ઉદાસ કેમ છો? હિરણ્યકશિપુએ કહ્યું, આ દીકરો કુલાંગાર પાક્યો છે. અનેક ઉપાય કર્યા છતાં પણ મરતો નથી. હોલિકાને વરદાન હતું, તેને અગ્નિ બાળી નહીં શકે. તેથી હોલિકાએ ભાઈને કહ્યું, ભાઈ, તારું કામ ઘડીના 6થા ભાગમાં હું કરી દઉં. હોલિકાએ ચિતાની રચના કરી. પોતે પ્રહલાદને ખોળામાં બેસાડી ચિતા પર બેઠી. ચિતા સળગાવી. છોકરાઓએ પ્રહલાદને ખેંચીને બહાર કાઢી લીધો. ફૈબા હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. પ્રહલાદને કાની જ ઈજા ન થઈ. થાકીને હિરણ્યકશિપુએ ગુરુજીને કહ્યું, આને તમે આશ્રમમાં લઈ જાઓ અને સુધારો. થોડા વખત પછી પ્રહલાદને બીજા શિષ્યોને ભણાવવાનું સોંપી ગુરુજી હિરણ્યકશિપુને પ્રહલાદની વાત કરવા ગયા. પ્રહલાદને કહેતા ગયા, હું તારા પિતા પાસે જાઉં છું, તું શિષ્યોને ભણાવજે. પ્રહલાદે ગુરુજીની ગેરહાજરીમાં 60,000 શિષ્યોને ટટ્ટાર ઊભા રાખી ગોવિંદ શીખવાડ્યું. પછી એક ચિત્તે બધાએ ઈશ્વરની પ્રાર્થના કરી. પ્રહલાદ વિદ્યાર્થીઓને કહે છે, ઈશ્વરે દરેકને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે.
50 વર્ષ પછી વૃદ્ધાવસ્થા આવે છે. માણસે બાળપણથી જ ઈશ્વર સ્મરણ કરવાની આદત પાડવી જોઈએ. વિદ્યાર્થીઓ પ્રહલાદને પૂછવા લાગ્યા કે તમે રાક્ષસના દીકરા છો, તે તમને આ જ્ઞાન કોણે આપ્યું? પ્રહલાદે કહ્યું, જ્યારે મારા પિતા તપ કરવા ગયા હતા ત્યારે મારી માતા સગર્ભા હતા. હું મારી માતાને પેટમાં 6 મહિનાનો હતો ને ઇન્દ્રે વિચાર્યું કે આના પેટમાં રાક્ષસ બાળક છે, બીજો રાક્ષસ ન મારવો પડે, માટે મારી માતાને પકડી મારવા તૈયાર થયા. ત્યાં નારદજી આવ્યા ને તેમણે ઇન્દ્રને કહ્યું, કયાદુના પેટમાં ભગવાનનો ભક્ત છે, તેને મારો નહીં. મારી માતા ડરની મારી થરથર ધ્રુજવા માંડી. મારી માતાને નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા અને મારી માતાને સુંદર જ્ઞાન આપ્યું. ત્યારે મેં મારી માતાના પેટમાં તે જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારથી હું ઈશ્વરનું સ્મરણ કરું છું. પ્રહલાદે કહ્યું, હે દૈત્યોના બાળકો, માનવ જન્મ દુર્લભ છે, એ પણ નાશવંત, છતાં ઈચ્છિત ફળ આપનાર છે. માટે માનવે જીવન દરમિયાન બાલ્યકાળથી જ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. હે બાળકો, ઈશ્વરરૂપી કાળને લીધે વૃક્ષના ફળો ઉત્પન્ન થઈ નાશ પામવા સુધીના વિકારો અનુભવે છે અને છેવટે નાશ પામે છે. છતાં વૃક્ષ તો એમને એમ જ રહે છે, તેનામાં ફેરફાર થતો નથી. તેવી જ રીતે શરીર જન્મથી મૃત્યુ સુધી જુદા જુદા વિકારો અનુભવે છે. આત્માને વિકારો અસર કરતા નથી. આત્મા એમનો એમ જ રહે છે. આત્મા નિત્ય, ક્ષયરહિત, શુદ્ધ જ, શરીરાદિનો જ્ઞાતા, સર્વના આશ્રયરૂપ, વિકાર રહિત, સ્વયં પ્રકાશ, સર્વના કારણરૂપ, વ્યાપક, સર્વ સંગથી મુક્ત અને કોઈ પણ જાતના આવરણ રહિત છે. આ વાત સમજનાર માનવીએ શરીરથી ઉત્પન્ન થતો મોહ, હું, મારું છોડી દેવું જોઈએ. માળાના મણકા દોરામાં પરોવાયેલા હોવા છતાં દોરો મણકાથી અલગ છે. શરીરમાં આત્મા રહેલો હોવા છતાં આત્મા શરીરથી જુદો છે. સંસારની માયામાંથી છૂટવાના અનેક ઉપાયો છે, છતાં નારદજીએ ભક્તિ યોગને ઉત્તમ કહ્યો છે. ભક્તિ યોગમાં ગુરુની સેવા, સર્વ વસ્તુ ભગવાનને અર્પણ કરવી, સંત સમાગમ, ભગવાનનું ગુણગાન તે કીર્તન, ઈશ્વરના ચરણ કમળનું ધ્યાન, ઈશ્વરની મૂર્તિનું દર્શન, પૂજન અર્ચન, કીર્તન વગેરે ભગવાનમાં પ્રીતિ વધારવાના અંતરંગ સાધનો છે. ઈશ્વર સૌનો છે, સર્વ પ્રાણીમાં વસેલો છે, તેથી દરેક જીવને સમાન ગણી સૌને સંતોષ આપવો. ભગવાન અંતર્યામી છે, આકાશની પેઠે આપના સર્વમાં વ્યાપેલો છે. ઈશ્વરની ઉપાસના માંગ કોઈ મોટી મહેનત નથી. સંસારની મોહ પમાડનારી વસ્તુઓ મેળવવાથી કોઈ લાભ નથી, કારણ કે તે બધી આખરે નાશવંત છે. અરે, માનવ શરીર પણ નાશવંત છે. અનેક ઈચ્છાઓ રાખી કર્મ કરનાર વારંવાર દુઃખી થાય છે. આથી માણસે કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રાખવી, જેથી સુખ પ્રાપ્ત થાય છે. માણસ પોતાના દેહ વડે કર્મ કરે છે અને તે કર્મ અનુસાર ફરી પુનર્જન્મમાં બીજો દેહ મળે છે. આમ કર્મ અને ઈશ્વરનું નિસ્પૃહ ભાવે ભજન કરવું જોઈએ. શુદ્ધ ભક્તિ ભાવથી ભગવાન પ્રસન્ન થાય છે. હે દાનવ બાળકો, માણસનો સ્વાર્થ આ જગતમાં ફક્ત જન્મ લઈ ભગવાનની શુદ્ધ ભાવે ભક્તિ કરવી અને સર્વ સ્થળે એટલે કે અણુ એ અણુ માંગ ભગવાન જ છે એમ તે જગતને જોવું. બીજે દિવસે ગુરુજી આશ્રમ માંગ પાછા ફર્યા ત્યારે વિદ્યાર્થીઓ પ્રહલાદે શીખવાડેલું તે પ્રમાણે ગોવિંદ ગોવિંદ બોલવા લાગ્યા. ગુરુજીએ રાજા હિરણ્યકશિપુને ફરિયાદ કરી. હિરણ્યકશિપુએ ગુરુજીને જેલમાં પૂર્યા અને હુકમ કર્યો, આ મારા શત્રુ પ્રહલાદને મારી નાખો. પછી હિરણ્યકશિપુએ સોનાના થાંભલાને ગરમ કર્યો.
વૈશાખ સુદ 14 અને બુધવાર સંધ્યાનો સમય હતો. કયાદુપતિને વિનંતી કરે છે, કરગરે છે, હે કંથ, હું મારા દીકરાને લઈને ચાલી જાઉં છું, તેને આમ મારી ન નાખો. હિરણ્યકશિપુ કહે, એને નહીં છોડાય. અસંખ્ય માનવીઓ પ્રહલાદને અંજલિ આપવા રાજમહેલમાં આવ્યા છે. હિરણ્યકશિપુએ હુકમ કર્યો કે કોઈ પણ ગોવિંદને જુએ તો મારી નાખે. મારા દીકરાને હું મારા હાથે જ મારીશ, માટે બોલાવો પ્રહલાદને. તે પ્રહલાદ આવ્યા, હાથ જોડીને ઊભા રહ્યા. હિરણ્યકશિપુએ કહ્યું, કુલાંગાર ગોવિંદને યાદ ન કર, તે તો મારા ભાઈને મારનાર છે. પ્રહલાદ કહેવા લાગ્યા, જન્મ મરણની આ તો ઘટમાળ છે. દુષ્ટથી તે ડરશે નહીં જેને ઈશ્વરનો આધાર છે. હિરણ્યકશિપુ કહે, બતાવ, તારો ગોવિંદ ક્યાં છે? બધા તૈયાર રહો, મારો વેરી આવે છે. પ્રહલાદ કહે, આખું જગત વિષ્ણુમય છે, ઈશ્વર તો દરેકે દરેક જગ્યામાં છે. આ સાંભળી કોપાયમાન થયેલા હિરણ્યકશિપુએ પ્રહલાદને કહ્યું, આ સોનાના થાંભલામાં તારો ગોવિંદ છે, તેને બાથ ભર. પ્રહલાદે હે ગોવિંદ કહેતાં થાંભલાને બાથ ભરવા ગયા. ત્યાં થાંભલો ફાટ્યો. ન દિવસે, ન રાતે, ન ઘરમાં, ન બહાર, ન માનવ, ન પશુ મારી શકે તેવું હિરણ્યકશિપુને બ્રહ્માજીનું વરદાન હતું. થાંભલો ફાટતાં અર્ધ નર અને અર્ધ સિંહના સ્વરૂપવાળા નરસિંહ ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા. હિરણ્યકશિપુને પકડી ઉંબરા પર બેસી પોતાના સિંહ નખથી તેની છાતી ફાડી નાખી. હિરણ્યકશિપુનો ભગવાન નરસિંહે સંહાર કર્યો. પ્રહલાદે ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. માતા કયાદુએ ભગવાનને પ્રણામ કર્યા. બ્રહ્મા, મહેશ સહિત 33 કરોડ દેવતા હાથમાં પુષ્પની અંજલિ લઈ ઉભેલા. તે સઘળા મનમાં શંકા કરવા લાગ્યા. પ્રહલાદે ભગવાનને વિનંતી કરી, હે પ્રભુ, તમારા આ વિકરાળ સ્વરૂપને સંકેલી લઈ આપનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરો. આ સામે ઉભેલા દેવી દેવતાઓની શંકાનું નિવારણ કરો. ભગવાન કહે, હે પ્રહલાદ, હું તારી માફી માગું છું. તને ઘણીવાર મારી નાખવાના પ્રયત્ન થયા, ત્યારે હું આવ્યો નહીં અને તારા બોલાવવાની રાહ જોઈ. મને ક્ષમા કર. ભગવાન પ્રહલાદને પગે લાગ્યા. પ્રહલાદ કહે, પ્રભુ, આપે માફી માગવાની ન હોય, મારો આપના શરણમાં સ્વીકાર કરો. ભગવાને નરસિંહ સ્વરૂપ સંકેલી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. દેવી દેવતાઓએ ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરી. પ્રહલાદને પ્રભુએ તેના પિતાના રાજપાટ સોંપ્યા. શુકદેવજી કહે, હે રાજા પરીક્ષિત, ભગવાન પ્રહલાદને કહે છે કે તારા પિતાએ તારા પર આટલા જુલમ કર્યા છતાં પિતા માટે એક ખરાબ વિચાર સ્વપ્નમાં તને ન આવ્યો. જીવ જવાની તૈયારીમાં હતો ત્યારે મનમાં ગોવિંદ ગોવિંદનો જાપ ચાલુ રાખ્યો. હે ભગવાન, મને બચાવો, તેમ પણ ન કહ્યું. હે પ્રહલાદ, તું માંગ તે હું તને આપું. ભગવાન પ્રહલાદની કસોટી કરી. પ્રહલાદ કહે, હે ભગવાન, તમે મને મારી ભક્તિનો બદલો આપવા માંગો છો, મારે કાની જોઈતું નથી. ભગવાન કહે, હે પ્રહલાદ, તું તો નાનો બાળક છે, તારી માતાને તેમજ સામે ઉભેલા દેવતાઓને પૂછી જો. પ્રહલાદ કહે, હે પરમ કૃપાળુ, હું તમારી પાસે એક જ વસ્તુ માગું છું. તમારી ભક્તિ કરતાં મારામાં ક્યારેય પાપવૃત્તિ ન જાગે. મને જે મારી સ્ત્રીઓ હેરાન પરેશાન કરે છે તે ન કરે. તેમાં પહેલી સ્ત્રી તમારી જીભ છે. જીહવે સદૈવ ભજ સુંદરાણી રહે, એટલે કે હું મારી જીભથી સદાય તમારું ભજન કીર્તન કરતો રહું. બીજી સ્ત્રી તે કર્ણેન્દ્રિય. કાનથી હું કોઈની નિંદા કે ખરાબ વાત ન સાંભળું, ફક્ત ઈશ્વર ભજન કે સ્મરણ જ સાંભળું. પરમ કૃપાળુ પરમાત્માએ પ્રહલાદ પર પૂર્ણ કૃપા કરી. દેવતાઓએ ભગવાનને વંદન કર્યા. હે પરીક્ષિત,
ઈશ્વરના દર્શન એટલા ખરા હૃદયથી કરો કે મનમાં ક્યારેય પાપવૃત્તિ ન જાગે. આમ ભગવાન શ્રી હરિના નૃસિંહ અવતારની કથા મેં તને સંભળાવી. શુકદેવજી કહે, માનવી સંસાર માંગ રહી મોટે ભાગે ધર્મ, અર્થ અને કામ એમ 3 પ્રકારના કાર્યો કરે છે. ધર્મ એટલે આત્મતત્વનું ચિંતન, અર્થ એટલે જીવન નિભાવવા નીતિપૂર્વક પૈસા મેળવવા, કામ એટલે સંતતિ પ્રાપ્ત કરવી, ગૃહસ્થાશ્રમ ભોગવવો. આટલું કરતાં પણ માણસે થોડો સમય ઈશ્વર સ્મરણ અને આત્મચિંતન માટે રાખવો જોઈએ. પ્રત્યેક માણસ એવી ઈચ્છા રાખે છે કે તે પૂરી આવરદા ભોગવે, જીવનમાં યશ કીર્તિ મેળવે, જીવન વ્યવહાર ચલાવવા પૂરતા પૈસા મેળવે. આ બધા કાર્યો કરતાં માનવીના આચાર વિચાર શુદ્ધ હોવા જોઈએ. માણસનું મન જો ખરાબ વિચારમાં પરોવાય, ખરાબ વિચાર આવે, પાછા ભૂલી જઈએ પણ તે ખરાબ વિચાર અંતરના કોઈ ખૂણામાં પડ્યો રહે છે. પછી તે ધીમે ધીમે ચારે બાજુ ફેલાય છે અને તેનાથી માણસનો સ્વભાવ તામસી બની જાય છે. માણસે શુદ્ધ, સાત્વિક સાદો ખોરાક ખાવો અને જે મળે તેમાં સંતોષ માનવો જોઈએ. એવા શુભ આશય સાથે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.